મનરેગા યોજનામાં બંધ થયેલા કામો પુનઃ શરૂ કરવા આમ આદમી પાર્ટીનું ધાનપુર મામલતદારશ્રીને આવેદન। ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાને લઈ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠતા આજે આમ આદમી પાર્ટી ધાનપુર તાલુકા યુનિટે મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપ્યું હતું। સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ મનરેગા યોજના હેઠળ શરૂ કરાયેલા વિવિધ કામો માટે જરૂરી લેબર મંજૂરી છેલ્લા 2 વર્ષથી મજૂરોને આપવામાં આવી નથી। મજૂરીના અભાવે મજૂર વર્ગને રોજગાર માટે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ જેવા વિસ્તારોમાં જવું પડે છે। મજૂરોને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક જોબકાર્ડમાં ડબલ મજૂરી બતાવી ગેરકાયદેસર રીતે બિલો પાસ કરાયા છે, જેનાથી ભ્રષ્ટાચારની ગંભીર શંકા ઊભી થઈ છે। 2 વર્ષ પહેલા કરાયેલ કામોના પેમેન્ટ પણ હજુ સુધી ન મળતા મજૂરોમાં ભારે અસંતોષ જોવા મળે છે। રોજગાર ગેરંટી યોજના મુજબ લોકોને 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી હોવા છતાં ધાનપુર તાલુકામાં રોજગારી મંજૂરી અને પેમેન્ટ ત્રણેય મુદ્દાઓમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટીએ મામલતદારશ્રીને સોંપેલ આવેદનમાં મનરેગા યોજનામાં થયેલી ગેરરીતિઓની તાત્કાલિક તપાસ, બાકી પેમેન્ટની ચૂકવણી અને મજૂરોને નિયમ મુજબ 100 દિવસના રોજગાર પૂરું પાડવાની માંગણી કરી પાર્ટી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો લોકશાહી પદ્ધતિથી વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું। નરેગા કૌભાંડ અનેક ટ્રાઇબલ જેવા કૌભાંડો ખૂબ થયા છે ને ચાલી રહ્યા છે। નેતાઓના મળતિયા ભ્રષ્ટ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખૂબ મોટે પાયે ભ્રષ્ટાચારી કૌભાંડો ચાલે છે અને હજી પણ ચાલી રહ્યા છે। આગામી દિવસોમાં આવી જ ભ્રષ્ટાચારી ચાલશે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે અને તેમની પોલ ખોલશે। મનરેગા કૌભાંડમાં જે એજન્સીઓ સંલગ્ન છે એમનો આવનાર સમયની અંદર ઘેરાવો કરીશું અને જે સંલગ્ન આની અંદર નેતાઓ હશે એમના પુતળા દહન કરીશું અને નહીં અમને 5 દિવસમાં અમને ન્યાય નહીં મળવામાં આવે તો અમે સમગ્ર ગુજરાતને આહવાન કરીશું અને સમગ્ર દાહોદ જિલ્લાના આગેવાનોને પણ આહવાન કરીશું અને પૂરા ગુજરાતને બોલાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું અને સરકારી પ્રોપર્ટીને કંઈ નુકસાન નહીં થાય એ રીતની અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું। જય જવાન, જય કિસાન, જય સંવિધાન। રિપોર્ટર કિશન મોનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।